આપણે શેકવાનું શરૂ છે અને તમે વાડીએ તમે ઓળા બનાવજો ને આવી રીતના તગારામાં તો તમને બહુ જ મજા આવી જશે કેમ કે અમે એકલા ઓળા ખાવા નથી આવ્યા, અમારી સાથે ઘણા બધા મહેમાન પણ ઓળા ખાવા આવવાના છે। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અવારનવાર વિડીયો જોવા માટે। નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ભારતી સોલંકી બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે ગઈકાલે ઓળામાં માંડવી દઈ દીધી છે, તમે જોઈ શકો છો। કાલે આ બધી જ માંડવી આપણે ઓળામાં દઈ દીધી છે, તે મજૂર ઉપાડી ગયા હતા અને પાથરો આખા પડામાં પડ્યો છે। પણ આપણે ઓળા છેકીને ખાધા નહોતા એટલે આપણે જોઈ કૂવાના કાંધ ઉપર થોડો કેરો રાખી દીધો તો સ્પેશિયલ ઓળા બનાવવા માટે। ને આમાંથી થોડીક આપણે માંડવી પહેલાં ઉપાડી લીધી હતી અને એમાંથી આપણે ઓળા બનાવવાના। તો આપણે સ્પેશિયલ આજે ઓળા બનાવવા જો વાડીએ જ આવ્યા હતા, કેમ કે વાડીએ આપણે મજા આવે અત્યારે અને કુદરતી દ્રશ્યો છે એવા મસ્તના તમે જોઈ શકો છો। કપાસ એક નંબર ઊભો છે અમારી બાજુમાં, ચાલો હું તમને થોડુંક ઝૂમ કરીને બતાવી દઉં। આ કપાસ છે, અહીંયા જો અમારી ઢીંગલી રમે છે। જો તમે આવી રીતે એકવાર ઓળા બનાવીને ખાઈશો ને એટલે તમે દર વર્ષે તમે આવી જ રીતે ઓળા બનાવશો। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો, તમને વિડીયોમાં ખૂબ જ મજા આવવાની છે કેમ કે આજે અમે ઓળા ખાવા એકલા નથી આવવાના, કેટલા બધા લોકો આવે છે ઓળા ખાવા અને આપણે ઓળા શેકવાનું કામ ચાલુ કરી દીધું છે। તો હાલો મારી ભેગા હું તમને બતાવું। ચાલો જો આજે વીરના પપ્પાએ કોઈ દિવસ બણતણ નથી લઈ આવ્યા અને ઓલી બાજુથી આમ પીપર રહીને આમ સામે પીપર રહી ત્યાંથી આપણે જો આ બણતણનું સલાખામાં ભરી આવ્યા અને પછી અહીં 6 ઈંટું માંડી દીધી છે અને તગારામાં જો આપણે માંડવી શેકવાનું કામ ચાલુ કરી દીધું છે ને મસ્તાનું એક નંબર વાતાવરણ અને એકદમ મજા આવે। તમે વાડીએ જો આવી રીતના ઓળા ખાવ ને તો તમને એમ થાય કે વર્ષો વર્ષ આપણે વાડીએ જ ઓળા ખાવા જવું છે। તો અત્યારે જો એક ઘાણો તો સળવા આવી ગયો છે ઓળાનો, તો હાલો બધાને જેને ઓળા ભાવતા હોય વાડીના તો ફટાફટ કમેન્ટ કરી દેજો અને આવી જઈજો। હાલો હવે આ ઘાણો સડી ગયો છે એટલે હું તગારામાંથી કાઢી લઉં અને પછી આપણે બીજો ઘાણો ઓળાનો ચાલુ કરી દેવી। તા ગામમાંથી બધા ઓળા ખાવા આવવાના છે એ બધા આવી જાય છે। જો વાડીએ તો કાંઈ હાણસી કે એવું કાંઈ હોય નહીં એટલે આપણે માંડવીના પાંદડા લઈ લીધા છે અને આપણે પેલો ખાણ જો વળાનો આ રીતનો થઈ ગયો છે તો આપણે અહીંયા ઢગલો કરી દેવી। પાછું આપણે ચૂલે તગારું મૂકી દેવી અને હવે પાછું આપણે એમાં બણતણ નાખીને બસ પાછા ફરગાવશું। આ માંડવી પડે ને એનો વિડીયો લે, માંડવી ઓરામાં દેવાઈ ગઈ છે એટલા આપણે બધું પડવું ખાલી પાંદડા પીડા છે એટલે તો આપણે રાખ્યો છે ઓરા ખાવા। આપણે જો ઓરા શેકવાનું શરૂ કરી દીધું છે, જો એટલા શેકા છે અને હજી પણ શેકવાનું ચાલુ જ છે। જો અહીંયા આપણે આ શેકવાનું શરૂ છે અને તમે બધાય પણ આવી જાઓ આપણી વાડીએ। ઓકે ચાલુ કરી દીધું। હાલો વાડીએ તાજા ઓળા ખાવા, દેશી જુગાડ કરી લો આપણે ઓળા જો આ બનાવી છી। આવા તો તમે કોઈ દી નહીં ખાતા હોય, અમે નથી ખાતા, અમે જો આ પહેલી વાર જ આવી રીતે ઓળા શેકીને ખાવી। તમને એમ થતું છે કે આ બેન મહેમાનની વાત કરતા પણ મહેમાન આવ્યા નથી વિડીયોમાં, જે મહેમાનની પરમિશન નથી એટલે આપણે પરમિશન વગર આપણે મહેમાનને પણ વિડીયોમાં નથી લેતા, એટલા માટે આપણે વિડીયોમાં મહેમાનને લીધા નથી। પરમિશન આપે તો જ આપણે લેવી છીએ, એટલા માટે નથી લીધા, તો માફ કરજો। અને આ રીતના ઓળા બનાવીને તમે એકવાર જરૂર ખાઈજો, તમને કેવી મજા આવે છે એ પાછા મને કમેન્ટ કરીને કહી દેજો। જરૂરથી એકવાર ઓળા ખાવાની